રાજકોટ જિલ્લાના જેતપુર તાલુકામાં 200 રૂપિયાની લેતી દેતી અને અપશબ્દોના મામલે એક મજૂરની હત્યા કરવામાં આવી હોવાનું સામે આવ્યું છે। આશિષ અવસ્થી નામના મજૂરે તેના સાથી સંજય કુમાર કબીરદાસનું ગળું કાપી હત્યા કરી હતી। પોલીસે ગણતરીના કલાકોમાં જ હત્યાનો ભેદ ઉકેલી 2 આરોપીઓની ધરપકડ કરી છે। શહેરના જેતપુર બાયપાસ રોડ પર બળદેવધાર સામેના ખુલ્લા મેદાનમાંથી એક યુવાનનો મૃતદેહ મળી આવ્યો હતો। સ્થાનિક લોકોએ ઉદ્યોગનગર પોલીસને જાણ કરતા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને મૃતદેહ પર માથામાં પાટો અને કપડા પર લોહીના નિશાન જોવા મળ્યા હતા। પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે સરકારી હોસ્પિટલ ખાતે ખસેડ્યો હતો। ફરજ પરના ડોક્ટરે તપાસ કરતા યુવાનનું ગળું કપાયેલું હોવાનું સામે આવ્યું હતું, જેના પરથી તે અકસ્માત નહીં પણ હત્યા હોવાનું સ્પષ્ટ થયું। પોલીસે હ્યુમન સોર્સની મદદથી મૃતકની ઓળખ સંજય કુમાર શ્રીરામ કબીરદાસ રહેવાસી મહુવા જિલ્લો બાંદા યુપી તરીકે કરી હતી। મૃતકની ઓળખ થયા બાદ પોલીસે તેની સાથે રહેતા અને કામ કરતા આશિષ નંદકિશોર અવસ્થી અને રામચંદ રામરતન બિસ્કર્મ બંને યુપીના રહેવાસીઓને શોધી કાઢ્યા હતા। યુક્તિ પ્રયુક્તિથી પૂછપરછ કરતા હત્યાનો સમગ્ર બનાવ બહાર આવ્યો હતો। પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે મૃતક સંજય કુમારે આરોપી આશિષ પાસેથી 200 રૂપિયા લીધા હતા। આશિષે આ રૂપિયાની ઉઘરાણી કરતો હતો કે જેને લઈને બંને વચ્ચે બોલાચાલી થઈ અને ઝઘડા દરમિયાન સંજય કુમારે આશિષની માતા વિશે અપશબ્દ બોલતા આશિષ ઉશ્કેરાઈ ગયો હતો। તેણે રૂમમાં પડેલા શાક બનાવવાના ચાકુ વડે સંજય કુમારના ગળાના ભાગે એક પછી એક ઘા ઝીકી તેની હત્યા કરી નાખી હતી। હત્યા બાદ આશિષે અન્ય સાથી મજૂર રામચંદની મદદથી રાત્રિના સમયે મોટરસાયકલ પર મૃતદેહને બળદેવધાર સામેના ખુલ્લા મેદાનમાં ફેંકી દીધો હતો। બંને આરોપીઓ હત્યા કર્યા બાદ મજૂરી કરવા નીકળી ગયા હતા કે જેથી કોઈને શંકા ન જાય। પોલીસે આશિષની હત્યાના ગુનામાં અને રામચંદની મદદગારીના ગુના હેઠળ ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે। ધોરાજી એટલે કે જેતપુર બાયપાસ રોડ ઉપર એક હત્યાનો બનાવ બન્યો છે યુવાનને। આ યુવાન કોણ હતો, એના હત્યારા કોણ હતા અને તેનો ઇન્ટેન્સ શું હતો અને ક્યારે હત્યા થઈ હતી? જેતપુર ઉદ્યોગનગર પોલીસ સ્ટેશનમાં એક હત્યાનો બનાવ બનવા પામેલ છે, જેમાં મરણ જનાર છે સંજય શ્રીરામ કબીરદાસ કરીને છે, જે પણ યુપીનો છે, અને આરોપી તરીકે જે સામે આવેલ છે તે આશિષ અવસ્થી છે, અને બીજો છે રામચંદ્ર ભંડાણી, એ પણ યુપીના જ છે। આ ત્રણેય જણા અને એક ચોથો એનો જે કોન્ટ્રાક્ટર છે, એ ચારેય એક જ રૂમમાં ભાડે રહેતા હતા। કોન્ટ્રાક્ટર 14 તારીખે સુરત મુકામે ગયેલ હતો, અને આ 3 જણા જ્યારે રૂમમાં હતા ત્યારે મરણ જનાર અને આશિષ અવસ્થી વચ્ચે બોલાચાલી થતા એ બંનેને રકઝક થયેલ હતી, અને રકઝક બાદ આશિષ અવસ્થીએ તેમને ચાકુના ઘા મારી અને સંજય કબીરદાસને મોતને ઘાટ ઉતારેલ છે। અને ત્યારબાદ આ લાશને ઠેકાણે લગાડવા માટે રામચંદ્ર ભંડેરીએ પણ મદદગારી કરેલ છે, અને આ બંને આરોપી અત્યારે હસ્તગત કરવામાં આવે છે। હત્યામાં સર એક જ છે કે મદદગારીમાં બીજા વ્યક્તિ? હત્યામાં અત્યારે હાલ પૂરતા જે 2 આરોપી છે એ ડિટેન કરવામાં આવેલ છે, અને વધુ પૂછપરછ પણ ચાલુ છે। વધારે કોઈ સંદિગ્ધ જણાશે તો એમને પણ ડિટેન કરવામાં આવશે। આ બનાવનું કારણ એવું છે કે જે મરણ જનાર છે એ 200 રૂપિયા આશિષ અવસ્થી પાસેથી પહેલા લીધેલ હતા, અને આશિષ અવસ્થી પાછું એમની પાસે માંગતા હોય અને ત્યારે એમની પાસે પૈસા ન હોય, એક વસ્તુ એ હતી। અને બીજી આશિષ અવસ્થીના મધર વિશે જે મરણ જનાર છે એ અપશબ્દો બોલતો હતો, એટલે એમને લાગી આવતા એમણે આ બનાવને અંજામ આપેલ છે। શેના વડે હત્યા કરવામાં આવીને હત્યા જો મકાન ઉપર અને જ્યાં રહેઠાણ ઉપર કરવામાં આવી તો મૃતદેહ અલગ જગ્યાએ ફેંકવામાં આવ્યો તો કઈ વાહનનો ઉપયોગ કરવામાં આવ્યો તો એવું કોઈ? જે બનાવ બનેલ છે તે એની ઓરડીમાં બનેલ છે, ત્યારે ફક્ત 3 જણા જ એ રૂમમાં હતા, આશિષ અવસ્થી, રામચંદ્ર અને જે મરણ જનાર છે સંજયની હત્યા કરવામાં જે હથિયાર વપરાયેલ છે તેમાં જે શાક સુધારવાનું જે ચાકુ હોય છે મોટું, એ વાપરવામાં આવેલ છે, અને એક ચમચા ઉપર લોહીનું નિશાન મળેલ છે, એટલે એમને પણ FSLમાં મોકલવામાં આવશે। હત્યા નિપજાવ્યા બાદ રાત્રે આ બંને જણા છે એક મોટરસાયકલનો ઉપયોગ કરી અને અન્ય જગ્યાએ જે જૂનું મનીષા કારખાનું છે તેમની જે દિવાલ છે એમની પાછળ અવાવરૂ જગ્યા છે, ત્યાં આ લોકો ડેડ બોડીને નાખી આવ્યા હતા। રિપોર્ટર સુરેશ ઝપાલિયા, જેતપુર। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।